નમસ્કાર દોસ્તો, આજે એમજે વ્લોગમાં આપનું સ્વાગત છે। આજે હું તમને જયેશભાઈને અમે વાડી આવ્યા છીએ, તમને તબેલા વિશે થોડીક માહિતી આપશું। આ શંકરભાઈ છે એ સબ ક્રોસમાં છે। આ કેટલા લીટર દૂધ આપે છે? આ 12 લીટર દૂધ આપે છે। સવાર સાંજ 12 લીટર દૂધ આપે છે। અને સવારે એને શું ઘાસ ચારામાં શું આપો છો? સવારે સૂકી જવાર, બપોરના લીલી જવાર અને સાંજે બીજો ભૂકો છે થોડો એ ખવડાવ્યો છે। એ ડેલી માટે મહિનામાં અંદાજે કેટલું તમને પ્રોફિટ આપે છે? મહિનામાં 18,000 નું દૂધ વેચીએ છીએ અમે। 4,000 નું ખાંડ ખવડાવીએ છીએ તેને। 4,000 નો સારો ખવડાવીએ છીએ। ટોટલ 8,000 કરતા 10,000 વધે, બરાબર ને? હા, ઓકે, નજીક લઈ લેજો ભાઈ। એ સબ ક્રોસ ગાય છે। એસલ ક્રોસ હા, હમણાં વૈયાણી અત્યારે બંને ટાઈમ 9 લીટર દૂધ કરે છે। સવારે ઘાસ ચારામાં સવારે સૂકો સારો આપીએ છીએ, બપોરે લીલો સારો આપીએ છીએ અને સાંજે પણ સૂકો સારો આપીએ છીએ। અને મહિનામાં કેટલું દૂધ થાય અમારા અંદાજે? 15,000 રૂપિયા। 15,000। ખર્ચ કાઢતા કેટલા વધે? એનો ખર્ચ કરતા 9-10,000 જેવું વધી જાય છે। આ કઈ છે પ્રજાતિ? એ સબ ક્રોસ એ સબ ગીર ક્રોસ. ક્રોસમાં આવે। આ બંને ટાઈમ અત્યારે 2 લીટર દૂધ આપે છે। 6 મણ ગાભણમાં છે। ગાભણમાં અને 2 લીટર દૂધ આપે છે। અત્યારે 2 લીટર દૂધ આપે છે સવારમાં, 6 મહિના ગાભણમાં। પ્રાઇસ 25,000 25,000। રૂપિયા। કેટલા વર્ષ થયા? 3 વર્ષ। 3 વર્ષ થયા। તમારા મહિનામાં કેટલું દૂધ આપે છે? શરૂઆતમાં 5.5 લીટર દૂધ આપે છે। અત્યારે તો ગાભણમાં છે, બંને ટાઈમ 2 લીટર દૂધ આપે છે। સમયના ગાભણ છે ને 2 લીટર દૂધ આપે, બરાબર? આ રાઠી ગાય છે રાજસ્થાનની। રાઠી ગાય? રાજસ્થાનની ફેમસ ગાય છે રાઠી। રાજસ્થાનની ફેમસ ગાય છે। ડેલી કેટલું દૂધ આપે છે? આ ડેઈલી સવાર સાંજ 9 લીટર। 9 લીટર સવાર સાંજ। અત્યારે ગાભણમાં છે। ખોરાક માટે શું છે ભાઈ આપણું? 1 કિલો દાણ અને 1 કિલો ભૂસો ઘઉંમાંથી। ગુસ્સો, બરાબર? એવું છે, સવાર સાંજ ચાલે સવાર કરો? સાંજ ને સવાર સાંજ બંને। ઘાસ સારો કઈ? ઘાસ ચારામાં એક ટાઈમ જવારનો સારો સૂકો, સૂકો, એક ટાઈમ ઘઉંનું પ્રાવું। આવું. એટલે સવારમાં શું આપો? લીલો ઘાસ, લીલો સારો આપો કે ના સવારે સૂકો સારો, સૂકો આપો? અને સાંજના 3 વાગે 3 વાગે લીલો સારો। લીલો સારો આપો? લીલો સારો આપવાનું કારણ ભાઈ? લીલા ઘાસ ચારાથી દૂધ વધારે આપો। જેમ જેવી રીતના ખાય ધીમે ધીમે ખાશે, બરાબર? અવગાહ કરતી રહે એવી વધારે રીતનું. ટાઈમ નિરણ 3 ટાઈમ નિરણ કરવાની, તેનાથી ઉગાડવાનું દૂધ વધારે આવે છે। એવું છે, એટલે વધારે સખત આપવાથી કઈ ફાયદો નથી। સખત આપવાથી કઈ ફાયદો નથી, જેવી રીતના તમે। નમસ્કાર દોસ્તો, આજે એમજે વ્લોગમાં સ્વાગત છે મારું। આજે જયેશભાઈ આપણા તબેલા વિશે માહિતી આપશે। જયેશભાઈ, તમારે અંદાજે કેટલી ગાયો છે તમારી પાસે? અત્યારે અમારી પાસે અંદાજે 5 ગાયો છે। 5 ગાયો છે, બરાબર? અને તેને ડેલી માટે તમે શું ઘાસ સારો નાખો છો? સવારે સૂકો ઘાસ ચારો, હા, બપોરના લીલો ઘાસ ચારો અને સાંજના બી સૂકો ચારો। અને લીલો ઘાસ સારો નાખવાથી શું ફાયદો થાય છે? લીલા ઘાસ ચારાથી દૂધ વધારે આવે છે, દૂધ વધારે આવે છે ફેટ ઓછા આવે છે, દૂધ વધારે આવે છે। અને દૂધમાંનું ઉત્પાદન કેવી રીતે થાય છે વધારે? સૌથી વધારે જોઈએ તો કેવી રીતે તેનું સારું પરિણામ મળે દૂધ માટે? એમ 3 ટાઈમ સારી રીતના નિરણ કરવાથી અને તેને વાગોળવા દેવાથી, વાગોળવા વધારે જેમ દઉં તેમ તમને વધારે ફાયદો થાય છે। એવું છે। અને જે એસબ ગાયની ગાયો છે તેને એટલે ઠંડુ વાતાવરણ વધારે જોઈએ, એમ પંખાની છે, બરાબર? અને દૂધની ડેલી માટે તમારી પાસે 5 ગાયો છે, બરાબર? તો એક ગાય કમસે કમ કેટલું દૂધ આપે છે? અત્યારે મારી પાસે સરેરાશ બધી ગાયો 9-10ની રેન્જની ગાયો છે। 9-10 લીટર આપે છે। તેમાં એક ગીર ગાય છે, તે 5 લીટર આપે છે। 5 ગાય છે। અને ગીર ગાય છે તેના માટે ઘાસ સારો આ હોય છે કે અલગ હોય છે? નહીં, આ જ હોય છે, બધાને એક સાથે જ નાખીએ। સૂકો ઘાસ ને લીલો ઘાસ સારો છે, બરાબર? જયેશભાઈ, આપણી પાસે 5 ગાયો છે, તેને કોઈ બીમારી આવી હોય તો સારવાર શા માટે કેવી લાવશું? એમ જો ઓછી હોય બીમાર તો અમે હાથે બધી દેશી ઉપાયથી કરી નાખીએ છીએ, અને બહુ વધારે થાય તો ડૉક્ટરને બોલાવીએ છીએ। આમ પણ ડેઈલી ડૉક્ટર આટો મારવા આવે જ છે તબેલે, આવે છે। એટલે ડેલી માટે તમે કોલ કરો એટલે આવે કે ના ડેઈલી સર્વિસ આપે છે। ક્યારેક અઠવાડિયામાં 2 વખત આવે, ક્યારેક ડેઈલી આવી જાય। સરકાર તરફથી કોઈ એવી યોજના આપવામાં આવે છે?
ના અત્યારે તો સરકાર તરફથી કોઈ યોજના નથી. દેશી ગાય ઉપર છે પણ અમારી પાસે દેશી ગાય નથી. દેશી ગાય ઉપર સરકારશ્રીની યોજના. તબેલાની અંદર કમસે કમ મહિના દિવસની અંદર તમારો કેટલું ટર્નઓવર થાય? મહિનાનું 40-39,000 દૂધ થાય છે અત્યારે. 5 ગાયો છે બરાબર? તમારે કઈ ખોળ છે એવું કે તમે આપો છો? હા, ખાણમાં અત્યારે દાણ આપીએ છીએ અને ઘઉંનો ભૂસો આપીએ છીએ 2 ટાઈમ. એટલે ઘાસચારામાં કોઈ બાજરીનો કોઈ દાંડર છે? આ બાજરીનો સારો સાંજના આપીએ છીએ સૂકો. સૂકો આપો છો. અને અહીંયા સામે છે બાજુમાં એ શું છે? એ લીલી જવાર છે અને મકો છે સાથે મકો છે. તેને ઓટોમેટિક એની જગ્યા ઉપર પાણી મળી જાય છે. ઓટોમેટિક ગમાણ છે. તેનાથી તેને ફાયદો બહુ ઘણો થાય છે. તેને જોઈએ એટલું પાણી પી લે છે ગમે ત્યારે જરૂર પડે ત્યારે. તેનાથી દૂધમાં ફાયદો ઘણો થાય છે અને પાણીનો બગાડ થતો નથી. પાણીનો બગાડ ન થાય. સારું. જયેશભાઈ, આ પાણી કુંડી છે તે શા માટે અહીંયા રાખવામાં આવ્યું છે? આ મેન કુંડી છે. આમાં પાણીનો સંગ્રહ કરીએ છીએ. આમાંથી પાણી સપ્લાય થાય છે ગાયોની ગમાણ ઉપર. ગમાણ ઉપર ઓટોમેટિક. એટલે આ ગમાણ ઉપર જાય છે બરાબર ને? એટલે પાણી ઓછો બગાડ થાય છે અને ગાયોને પીવામાં વારંવાર મુશ્કેલી ન પડે. ગમે ત્યારે જરૂર પડે ત્યારે પી લે.